તો આયા છે જો આવું કાર્ડ. અયોધ્યાપુરમનું કાર્ડ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. જય હનુમાન દાદા. આજે છે ગુરુવાર, આજે આયાવાર છે એટલે આજે અમારે દાદાને ત્યાં જવું પડશે બેસવા. જોકે મેં રોજ જાવી જ છે ત્યાં, કારણ કે 12 થી તો 7-8 થી દુકાન નહીં બંધ છે. આજે અમાસ છે એમાંય તે ગુરુવારે જવાનું હતું પપ્પાને લઈને, પણ મારા પપ્પાને લઈને આજે જોઈએ જો ફોન કરીને પૂછી જોઈશું. જો એમ કહે મામા દેવે કે આવજો તો બપોર પછી જઈશું, નહીંતર પછી નેક્સ્ટ ગુરુવારે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહીજો. આજે તમને ગુરુવાર છે એટલે આજે આયાવાર છે એટલે માણસો પણ આવશે. આજે એના પણ પરિચય થોડું ઘણું શૂટિંગ લઈશું, કમ્પ્લીટ કરીશું અને પછી કન્ટિન્યુ આપણો વ્લોગ તો ચાલુ જ રહેવાનો છે. અમે જો કાલનો વ્લોગ પણ મૂકી દીધો છે તો હવે વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહેશે અને અમારા વ્લોગમાં તમે બન્યા રહીજો. ભૂમિકા પણ સાડી પાડી પહેરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. એને જો મારા મોઢા એવા પડી ગયેલા જ લાગશે અત્યારે, થોડાક દી એવું લાગશે તે. અમારે કેવા દાંત કાઢતા ખબર છે? રોજ બેહવા પૈસા ખાવા જતા હતા એમ. હવે તો ત્યાં ગાડી મૂકવા જઈશું ને તોય થોડાક અણકારા જેવું લાગશે, પણ લાગશે થોડાક દી. શું કરીશું? કારણ કે એક દિન સમય ત્યાં તો તમારે મારે બધાને જવાનું જ છે. એ તો તમને બધાને ખબર છે. થોડુંક વહેલા મોડું બાકી જવાનું ફાઇનલ જ છે. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો વાગી ગયા છે 1 અને હવે મેં ખાઈ પી લીધું છે. આજે આયાવાર હતો એટલે આપણે અહીંયા ગયા હતા દાદાના ઘરે અને મહેમાન પણ આવ્યા હતા. પણ આજે ખાસ વાત એ પણ છે કે આજે અમાસનો દિવસ છે અને ગુરુવાર છે એટલે અમારે આજે મામા દેવે જવાનું છે. તો હમણાં થોડી વારમાં હું ને મારા પપ્પા બે મામા દેવે જવા નીકળશું. અને ખાસ તમારા બધાના ગામમાં અયોધ્યાપુરમથી પ્રસાદી રૂપે ચોખા આયા રહેશે, જે મંદિરમાં મૂકવાના છે સુકન માટે. તો તમને જો એક આવું કાર્ડ આવ્યું છે. લગભગ અમારા ગામમાં ઘરે ઘરે વેચવા આવ્યા છે જો આવું કાર્ડ. અયોધ્યાપુરમનું કાર્ડ છે. પછી એક આવું પતાકડું આવશે, તેમાં એમના મંદિરને લગતી તમામ માહિતી છે, આગળ પાછળ માહિતી છે. અયોધ્યાપુરમથી ઠેર આવ્યું છે. જે 22 તારીખે આપણા અયોધ્યા નગરીનું ઉદ્ઘાટન છે. જન્મભૂમિ વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન એવું ભાગ છે. તો તમે તમારા ગામમાં લગભગ તો આવી જ ગયા હશે. પ્રસાદી રૂપિયાને એક જો આવડું આવ્યું છે, ચોખા છે. અંદર ચોખા જ છે, આપણે ખોલ્યું નથી પણ આ મંદિરમાં મૂકવાનું છે. આ ચોખા અયોધ્યાપુરમથી ચોખા આવ્યા છે. ક્યાંથી? અયોધ્યાપુરમ. જો તમે આ ચોખા મંદિરમાં મૂકો એટલે કે છે કે સારું એમ આપણા ઘર માટે. તો આજે જો આ ચોખા આપણે મંદિરમાં સ્થાપના કરીએ છીએ ચોખાની, તો જો મંદિરે આપણે આ ચોખા મૂકી દેવી છે. અયોધ્યાપુરમથી આવ્યા ને એ ચોખા મંદિરે સ્થાપના કરી દીધી છે. અયોધ્યાપુરમથી જે ચોખા આવ્યા છે એનું તો તમે પણ મંદિરમાં મૂકી દીજો. આજે ગુરુવાર છે એટલે આપણે ગુરુવારના દિવસે તમે મંદિરમાં ચોખા મૂકી દીધા છે. અને આ ફોટો છે અયોધ્યાપુરમનો, એ પણ આપણે આને તો જો લેમિનેશન કરાવીને મૂકો ને તો સારું. અત્યારે તો એમ જો અહીંયા મૂકી દેવી છે, અહીંયા લગાડી દઉં. થોડી વાર રૂકો. જો અત્યારે આપણે ખીલી મારીને લગાડી દીધું છે. કેવું લાગે? સારું લાગે છે ને? તો અત્યારે તો ખીલી મારીને લગાડી દીધું. પછી આપણે આને મઢાઈ નાખશું. મઢાવીને પછી મસ્ત ફ્રેમ લગાડીને એક ફોટો
ફ્રેમ લગાડીને આપણે મંદિરમાં એની સ્થાપના પણ કરી દઈશું. અત્યારે મેં કીધું ફોટો લગાડી દેવી, કારણ કે અત્યારે અમારા ઘરે એક અવસાન થઈ ગયું છે, એટલે અમે મંદિરે દીવાબત્તી ને એવું નથી કરતા, એટલા માટે અહીંયા કણે જો મેં અત્યારે લગાડી દીધું છે. પછી અમારે આ થતી વિધિ પૂરી થઈ જાય ને પછી અમે હે ને ફ્રેમ લગાડીને મસ્ત એની સ્થાપના કરી દઈશું. અને આ પત્રિકા તો આપણે વાંચવાની છે, એટલે આ પત્રિકા આપણે સુકન માનીને આપણા પાકીટમાં મૂકી દેવી છે વાંચીને. તમારે વાંચ્યું હોય તો જોઈ લો, વાંચી લીજો. હું આખું આનું બેક કરીને તમને વંચાઈ દઉં, જોઈ લીજો. આમાં શું લખેલું છે ખબર? આમાં એવું લખેલું છે કે શ્રી રામ જન્મભૂમિનું વિતરણ મંદિર પરંપરાગત નાગર શૈલી છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ. 3 માળનું મંદિર, દરેકની ઊંચાઈ 20 ફૂટ. કુલ 392 થાંભલા છે. 44 દરવાજા. ઓહો! ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ શ્રી રામ લલ્લાનો વિગ્રહ. પ્રથમ માળમાં ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર. કુલ 5 મંડપ: નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઠ મંડપ, પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ. પછી થાંભલા દિવાલમાં દેવી દેવતા તથા દેવતાની મૂર્તિઓ હોય છે. પ્રવેશ 32 પગથિયા ઊંચાઈ છે. એની પગથિયાની 16.5 ફૂટ ચડીને સિંહ દ્વારથી હશે. દિવ્યાંગ લોકો તથા વૃદ્ધ માટે રેમ્પ અથવા લિફ્ટની વ્યવસ્થા પણ છે. વાહ, સરસ વ્યવસ્થા કરે છે. ચારે બાજુ આયતાકાર પરકોટ યાની કે પ્રકાર. લંબાઈ એની 733 મીટર, પહોળાઈ 4.25 મીટર. પરકોટાના 4 ખૂણે 4 મંદિર: ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પટકોના દક્ષિણમાં દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનું મંદિર છે. મંદિરની સામે પુરાણ કાળની સીતાકૂપ. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્થાન થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગત્ય, નિષાદરાજ, માતા સબરી અને દેવ અહિલ્યા. પછી દક્ષિણમાં છે પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિત શિવ મંદિરના જીર્ણોદ્ધાર તેમજ રામ ભક્ત જટાયુ જે આપણે રામાયણમાં જોયું ને એની પણ સ્થાપના કરવામાં આવી છે. પછી માતાઓ, બહેનો અને ભાઈઓ આગામી પોષ. હવે આમાં શું લખેલું ખબર છે? વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન છે. એમાં આપણને નિવેદન શું આપેલું છે? વિશ્વના બધા જ રામ ભક્તોને. તો પણ એ વાત આપણે તમને વાંચીને સંભળાવી છે. તો આગામી પોષ સુદ 12 વિક્રમ સંવંત 2080 સોમવાર 22 જાન્યુઆરી 2024 શુભ દિવસે પ્રભુ શ્રી રામ નું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર, જેના ભૂતળના ગર્ભગૃહમાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા થશે 22 તારીખે. આ અવસરે અયોધ્યામાં એક અદ્ભુત આનંદનું વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આપણા ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલા મંદિરોની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરજો. ભજન કીર્તન કરજો. ટેલિવિઝન અથવા કોઈ LED સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો, આવું કહે છે. પછી સંગતવન, ઘટનાદ, આરતી, પ્રસાદ વિતરણ પણ કરવું. તો કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી દેવતાના ભજન, કીર્તન, આરતી, પૂજા તથા શ્રીરામ જય રામ, જય રામ, જય જય રામ, વિજય મહામંત્ર 108 વાર સામૂહિક જાપ કરવો. અને એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામકક્ષ સ્ત્રોત વગેરે સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. રામ સમયની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સુદર્શન દ્વારા સીધું જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે. લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપાવલિકા સળગાવી વિશ્વના કરોડો ઘરોમાં
દીપોત્સવ મનાવવાનો જોઈએ. એટલે આપણે સાંજે સૂર્યાસ્ત પછી આપણે ઘરે ઘરે દિવાળીનો માહોલ કેવો હોય એવો માહોલ આપણે 22 જાન્યુઆરીએ કરીશું. આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા દિવસે પછી પણ પ્રભુ શ્રી રામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારવો. શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરજો. નિવેદન શ્રી રામ જન્મભૂમિ તીર્થધામ. આ આખું એનું આમાં લેખ લખેલો છે, એ તમને સંભળાવી દીજો. તો 22 જાન્યુઆરી અચૂકથી ભૂલતા નહીં. તો એટલું આવી ગયું છે. તો હવે હું ને મારા પપ્પા બે હમણાં જઈશું મામાદેવ, એ તમને કહીશું. જય શ્રી રામ. જો મિત્રો, હું ને હવે મારા પપ્પા બે નીકળી ગયા છે મામાદેવે. થોડુંક મોડું થઈ ગયું છે, પણ ટ્રાફિકના હિસાબે થોડુંક મોડું થઈ ગયું. હવે મામાદેવ જાવી છે એવી હજી વાળિયાદથી નીકળ્યા છે એવી. અહીંથી 15 થી 20 કિલોમીટર થાય છે. જો હળવે વહેલા જાય. હવે મામાદેવે પહોંચીને તમને પાછું કન્ટિન્યુ વિડીયો લઈશું અમે. જો મામાદેવે અમે પહોંચી ગયા છે, અને હું ને મારા પપ્પા બંને વહેલા જાય છે. હેલો જાઓ, નીકળી ગયા છે મામાદેવ. જો મિત્રો, હવે અમે નીકળી ગયા છે મામાદેવથી. તેલ બેલ ચોડાવીને હવે ઘરે પાછા ગયા છે. એમને તો તેલ બેલ ચોડાવી દીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે, બે ગયા છે. કેવું રાહત? કેટલા ટકા? 10% રાહત છે. 10% રાહત છે. મોટી વળાય થાય. ગુરુવારે કન્ટિન્યુ આવશું અમે. જ્યાં સુધી મટે નહીં ક્યાં સુધી તો આવવું પડશે જ. તે વિશ્વાસ છે મામાદેવ કે મટાડી જ દેશે, એટલા માટે આવશું અમે દર ગુરુવારે. તમારે પણ આવવું હોય તો સતાનકર બેલડા છે, રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ, જસદણ તાલુકાનું. તમારે આવવું હોય તો સતાનકર બેલડા છે, ત્યાં આવી જજો. પગ દુખતા હોય, હાથ દુખતા હોય, દાઢ દુખતી હોય, કોઈ પણ દુખાવો થતો હોય તો એનો મટી જાય છે, શ્રદ્ધા રાખો તો આવી જજો. તો હવે મેં જઈશ ઘરે. બેલડાથી નીકળી ગયા છે ઘર તરફ. બેલડાનો રસ્તો છે, આવો રસ્તો છે બેલડાનો. ઘર તરફ રવાના થઈ ગયા છે આજે. જો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા છીએ, અને ઘરે આવી ગયા એટલે અમે કે થાક્યા પાક્યા છીએ તો ઘડીક આરામ કરવી. અને જો મારા પપ્પા તે એ પણ આરામ કરે છે. અમે બંને જો ઘરે કોઈ છે, અને ઘરે બધા દાદાના ઘરે ગયા છે. અને હું પણ હવે ત્યાં જવાની તૈયારી કરું છું. મેં કીધું જમી બમી લેવી. મામાએ જઈએ, હું ને મારા પપ્પા બંને. તમારે કોઈને જો દુખાવો હોય તો જજો, સારું થઈ જશે, શ્રદ્ધા રાખજો. તો પછી આજનો વ્લોગ અમે આટલો શૂટ કર્યો છે, અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. કારણ કે ભૂમિકા પણ નથી, એ તો દાદાના ઘરે હશે. કારણ કે આવો બનાવ બની ગયો છે એટલે બહુ વ્લોગમાં ઓછી આવશે. તો અમારા વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો. તો આજનો વ્લોગ અમે પૂરો કરીશું. લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવા હોય તો. જય હનુમાન દાદા, બાય બાય.